ડુંગળીએ રાજકોટના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા। ડુંગળીની અઢળક આવકની સામે ભાવ ન મળતા ચિંતિત છે। તો રાજ્યમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ બહાર કતારો લાગી। માર્કેટિંગ યાર્ડ બહાર ડુંગળીથી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી। કડકડતી ઠંડીમાં યાર્ડ બહાર આખી રાત ઊભા રહેવાનો વારો આવ્યો। બીજી તરફ ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। હાલ ડુંગળીની પુષ્કળ આવકને પગલે ભાવ તળિયે બેસી ગયા। માર્કેટિંગ યાર્ડે ડુંગળી લઈને આવેલ છે। રાતના આખી રાત ટાઈટના હેરાન છે। તેમને આવક માર્કેટિંગ યાર્ડ ખાલી હોવા છતાંય એને વાહનને માલ કરાવવા દેતા નથી। એટલું થોડીક યાર્ડની ઓલું છે। વાહન વાળા હેરાન ગતિ છે, ખેડૂત હેરાન ગતિ છે। તે પછી આ ભાવ કાયમી માટે હમણાં 10 દિવસ પહેલા 600-700 માં વેચાતી હતી, એની વસ્તુ અટાણે 150 થી 200 રૂપિયામાં વેચાય છે। અને ડુંગળી વેચવા આવ્યો છો સવારે ઓલા દિવસના કાલ 5 વાગ્યાનો સૌ લાઈનમાં સૌ, અને અટાણે ડુંગળીના ભાવ 100 થી 150 રૂપિયા મળે છે। અને આજથી 8-10 દિવસ પહેલા એના 600 થી 700 મળતા, એ ડુંગળી 150 રૂપિયામાં જાય છે। આ પડતર કિંમત અમને પોહાતી નથી હાવ।